હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. હું જાડુ જો સવારમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. આજે ભાઈ ઇન્દોરી નાસ્તો નથી, આજે અમદાવાદી નાસ્તો છે, એકદમ સાદો. જો ભાઈ ખાખરા છે અને ચા છે, એકદમ સાદું સિમ્પલ. આજે કોઈ પૌવા નથી, કચોરી નથી, કશું નથી. ખાખરા જો કે અમને બેયને ભાવે એટલે વાંધો નહીં. બા ઘરે આવ્યા છે અને અમે હમણાં જઈને આવ્યા એટલે બા વાત કરે. બા એ છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે ને બા? અને બા અત્યારે ક્યાં જવાના છો તમે? જો બા આખું ભારત ભ્રમણ કરવાના છે, જગન્નાથપુરી, ચંપારણ બધું કાંઈ બાકી નથી રાખવાનું. બીજી વાર એક વાર તો જઈ આવી સર. હા, બીજી વાર કાનાભાઈ અને અમે બંને છે ને 1.5 વર્ષ પહેલા શરત નાખી હતી, તમારો વજન ઉતરી જાય ને 1 મહિનામાં તો હું તમને 5000 રૂપિયા આપીશ. એ 1.5 વર્ષમાં ક્યારેય ન આવ્યા ને 5000 રૂપિયા મારા પાસે લેવા આવ્યા છે કે મારું વજન ઘટી ગયું. બોલો કાના કેટલો ઘટ્યો? 105 હતો, 80 એ પહોંચવા આવ્યો. 80 કિલોનો કાનો થઈ ગયો. જો આમ જોવો તો આવડો કાનો તમે નહીં જોયો. 80 કિલોના કાના જોયા? કાના નકર મંદિરમાં આવડાવ્યા જોઈએ. આ 80 કિલોનો કાનો છે. હા, કાનાભાઈ હમણાં મેં જો કેટલા ટાઈમ થી જોયા નથી ને તો આજ જોયા ને તો મને અલગ લાગ્યા. ભાઈ તું બહુ પતલા પડી ગયા. એટલે લાઠિયાના બધા છોકરા અત્યારે છે ને પતલા પડતા જાય છે. નીરવ છે, કાનાભાઈ છે. કાનાભાઈ ને તો હાલો ઠીક વાત છે કે ભાઈ એને તો હાલો છોકરી ગોતવાનું, પણ નીરવ શેનો પતલો થાય છે ને એ નથી ખબર પડતી. બાયુ માથા ભરે નહીં આ એના લીધે. હા, अरे बाप रे ये तो धोती खोल रहा है. એ તો નીરવ ને બાઈ આવી, તમારે તો બાઈ પણ અમારે લીગલી અને ઇનલીગલી પાયું આવી હોય. તો જો આજે બપોરે જમવામાં છે ખાલી ટિંડોરા બટેકાનું શાક અને રોટલી. મમ્મી કે દાળ ભાત ખાવા છે. મેં કીધું રસ્તામાં નકરા છે ને અમે બધી જગ્યાએ દાળ ફ્રાય, જીરા રાઈસ અને દાળ ખીચડી જ ખાધી છે, એટલે બધું દાળ ભાત નથી ખાવા. આજે ખાલી શાક રોટલી મસ્ત ઘરની ખાવી છે. જોકે બારેથી અમે છે ને ઘઉંની રોટલીની જ ખાધું હતું, એટલે એટલું કાંઈ ઘરનું ખાવાનું મિસ નથી કર્યું, કારણ કે બધી દાળ ભાત કાં તો ખીચડી એવી બધી વસ્તુ જ બહુ વધારે પડતી ખાધી છે. એટલે આપણે મસ્ત ટિંડોરા બટેકાનું શાક અને રોટલી આજ કરી નાખ્યું છે. જો આજે બપોરે જમવામાં છે ટિંડોરા બટેકાનું શાક છે, રોટલી છે, કાકડીના મૂળા લીધા છે અને જો બીજું બધું સલાડી છે. અને જો જમવા માટે બેસી ગયા છે બપોરે. તો અહીંયા જો કપડાં પડ્યા છે, આપણે હંકેલીને મૂકવાના છે. અને અહીંયા જો થોડાક હંકેલેલા કપડાય પડ્યા છે, તો આપણી સુટકેસ ખાલી કરી નાખી છે. તો હવે એ બધી વસ્તુ છે ને આપણે કબાટમાં મૂકવાની છે, તો બધી વસ્તુ મૂકી દઈએ. જો ભાઈ પાછા આવી ગયા છીએ અમે ફિલ્ડ ઉપર. જો પાછા 3 મેડમ, શું છે આજનું મેનુ? આજનું મેનુ છે વેજીટેબલ ખીચડી. દાલ ખીચડી બહુ ખાધી ને તો નીરવ કે બહાર જેવી બનાય, એટલે એવી બનાવવાની ટ્રાય કરી છે. એકદમ રબડી ખીચડી. કા બની નથી, હજી ગેસ ઉપર જ છે. ઓકે. અને શું ખાવ છો? મઠિયા ખાવ છો કે ખાલી મઠિયાનું બોક્સ છે? મઠિયાનું બોક્સ છે. આની અંદર મમ્મીએ તુવેર દાણા ભીડા છે, તો મેં ખીચડીમાં નાખ્યા ને તો થોડાક અમથા ચપટીક વધ્યા હતા. મેં કીધું પતાવી દો, મને આ લીલી તુવેર બહુ ભાવે. લીલી તુવેરની કચોરી બહુ ભાવે, લીલી તુવેર બહુ ભાવે. એકવાર કચોરી મેં કેટલી મહેનત કરીને બનાવી હતી ને, તો મેન મમ્મીએ ખાધી. પપ્પાએ નીરોઈ કે આમાં હું આટલી મહેનત કરી કે ન બનાવી તો કઈ ખાધી ને, એટલે હું નથી બનાવી કચોરી. ક્યાં વાતની ક્યાં ગોટે ચડાવી છે. હર હર મહાદેવ. કેમ છે ગીતાબેન? બસ સારું છે, અમને સારું છે. તમને કેમ રહ્યું? મોજે મોજ. ભગવાનને દયા આવે. અમે દર્શન કરી આવ્યા, હવે તમે ટાઈમ લઈને ગમે ત્યારે જઈ આવો. જાઓ અંજળ હશે એટલે ને દર્શન. જો કે તમારે તો આટલા પ્લેસ નહીં વધારે લેવાના, કારણ કે એકવાર બધું પતી જાય. શું કેવું? હા, અંજળ ઉપરવાળાની મરજી હશે ને તઈ દર્શન થાય. જો કે મમ્મીની એમના જેવડા હોય ને એમની સાથે વધારે મજા આવે, એટલે એમની સાથે જાય. અને એ 100% સાચી વાત છે કે મહાકાલનો બોલાવો આવે ને તો જ તમે જઈ શકો. અમે આમ એટલું બધું કઈ પ્લાનિંગ નહોતું ને તોય અમારે જો મહાકાલના દર્શને થઈ ગયા. બધું શાંતિથી, બધું શાંતિથી મસ્ત જો પાછા આવતા રહી. ગવર્મેન્ટ તરફથી જો ભાઈ ફોર્મ આવી ગયા છે ઇલેક્શન માટેના, એટલે ભરીને દેવાના છે, ગમે ત્યારે સબમિટ કરવાના છે. જનરલી આપણે છે ને વઘારેલી ખીચડી હોય કે સાદી ખીચડી ઘરે જ ખાતા હોય. અને અમે આ વખતે હમણાં જે રિસેન્ટલી ટ્રીપ મારી ઉજ્જૈન વાળી, તો એમપીમાં બધી જગ્યાએ છે ને અમે દાલ ખીચડી મગાવીને અમને એટલી ભાવી ને કે વાત જવા દો. જો કે દાલ ખીચડી ને એવું આપણે જનરલી રેસ્ટોરન્ટમાં ના ખાતા હોય, ખીચડી વઘારેલી ઘરે જ ખાતા હોય, પણ બહારની અમને દાલ ખીચડી એટલી ભાવી ને. અને સ્પેશિયલી ગુજરાત બહાર છે ને એક વસ્તુ નોટિસ કર્યું છે કે બહાર બધા દાલ ખીચડી બહુ ખાય. ગુજરાતમાં મને એ ખબર નહીં ખાય કે નહીં, કારણ કે મેં તો ખાધી નથી, પણ બહાર આ વખતે ખાધી ને તો એ નક્કી કર્યું કે ભાઈ ટ્રાવેલિંગમાં ગમે ત્યારે જઈએ ને ત્યારે સાદું ખાવું હોય ને તો દાળ ભાત, જીરા રાઈસ અથવા તો છે ને દાલ ખીચડી ખાઈ લેવાની. મારો દીકરો ખીચડી ઉપર આવી ગયો. હવે એમ ખીચડી ભાવવા મળે, જો તો મોઢામાં નાખે તો ખબર પડે એમ. પણ એ નહીં, બહારની ખીચડી બહુ ટેસ્ટી હતી, એક નંબર. તમે એકવાર ચખાડું
બસ તમે ઘરની ખીચડી ભૂલી જાઓ. તો અમે તો બહાર ખાઈ જ છીએ ખીચડી આ જ તમે ગોતતા કાંઈ હોય. ખીચડી નથી ખાતા, કાંઈ નહીં, અમે ખીચડી જ ગોતતા હોય પણ તમે તારા પપ્પાના. ખીચડી કઢી વાળી ખીચડી ખાતા હા, હશો. ઈ વાત સાચી છે. વઘારેલી નહીં ખાધી હોય. વઘારેલી નથી ખાધી ક્યારેય. એકવાર ટ્રાય કરો તો મજા આવશે. બહાર જાવ તો કરશું ટ્રાય. ઘરે તો ખાઈ જ છીએ. ઘરે તો ખાતા જ હોય ને ખીચડી, બીજું હું. હા, તો આજે જો વેજીટેબલ ખીચડી બનાવી છે એટલે મેં બટેકું લીધું છે, ડુંગળી લીધું છે અને મરચી લીધી છે અને મમ્મીને મેં અહીંયા છે ને કોબી દીધું છે, ફુલાવર દીધું છે અને ટમેટું દીધું છે. એટલું સુધારે તે આપણે આટલું કટિંગ ઝીણું ઝીણું કરી નાખી અને પછી મસ્ત વેજીટેબલ ખીચડી બનાવી નાખી. જો આજે મારી છે ને સ્પેશિયલ ડિમાન્ડ ઉપર ઘરે સાબુદાણાના પાપડ બને છે. જો કે અમારા ઘરે બધાયને ભાવે છે. એમાં સાબુદાણાના સ્પેશિયલ ગ્રાહક છે ને આ માણસ છે. જો એને સાબુદાણાના વડા આપો, ખીચડી આપો, પાપડ આપો કે સાબુદાણાનું ગમે એ બનાવીને આપો, ગમે એ સ્વરૂપમાં. કાં જાડુ? મને બધું ભાવે પણ આજે મને સાબુદાણા પાપડ ખાવાની ઈચ્છા નહોતી, નીરવની હતી એટલે આપણે તળી દીધું. પણ તને સૌથી વધારે સાબુદાણાની કઈ આઈટમ સૌથી વધારે હોય? એક જ બોલવાની. વડા જેને સાબુદાણાના વડા બહુ એટલે બહુ ભાવે. સાબુદાણાની ખીચું મને બહુ ભાવે. ખીચુક ખીચડી. ખીચું ઓકે, મને સાબુદાણાની ખીચડી બહુ ભાવે સૌથી વધારે. અને મને ખીચું બહુ જ ભાવે. ઓકે મમ્મી, સાબુદાણાની એક આઈટમ બોલવાની છે જે સૌથી વધારે તમને ભાવતી હોય, પ્રિય હોય. ખીચડી ખીચડી. મને ખીચડી એક દી ખીચડી બનાવું. એ તો આપણે બનાવી જ છે, બનાવી નાખશું. એક દી બનાવી આજકાલમાં. કાલે જ બનાવી નાખશું. કાલ પીચ ખાઈ દેવી. એક દી ખીચડી, એક દી થેપલા, એક દી ઢોસા. હા, બસ. ખાવાનું કરીએ. જરીક ઠંડુ વાતાવરણ થાય એટલે અમારે ઘરે ખાવાનું ચાલુ. કાં જાડુ? એમાં એવું છે કે ઠંડુ વાતાવરણ એટલે સાદું ન ભાવે. આજ તો નીરવ ખીચડીમાં કેમય માની ગયો, મને નવીન લાગે. પણ આ- મેં વિચાર્યું હતું કે આજે હું છે ને કોઈને કાંઈ ન ખાવું હોય ને તો હું સાદી ખીચડી એકદમ ઢીલી અને ઘી હારે ખાઈ. ત્યાં બધા કે વઘારેલી ખીચડી બધાને હાલશે તો મેં તું કાંઈ વાંધો નહીં, હાલો વઘારેલી ખીચડી બનાવી નાખી. વઘારેલી ખીચડી આજ ખાવાની ઈચ્છા થઈ કારણ કે બહાર એમપીમાં નકરી ખીચડી ખાધી ને મેં તો આજ ખીચડી ખાઈએ ઘરે એક નંબર. ઠંડા ઠંડા વાતાવરણમાં જો ગરમા ગરમ છે ને ખીચડી છે વઘારેલી, સાથે લીધી છે કોબી, પછી છે પાપડ, છાસ અને જો બધાય ફૂલ ફેમિલી જમવા માટે બેસી ગયા છે. વાગ્યા છે હજી 8:30 ને 5. હજી નહીં, 8:30 ને 5 થઈ ગઈ છે એમ કહેવાય. ઓકે, એટલે આમ ટૂંકમાં જમવાનો ટાઈમ છે. 8:08 વહેલું કહેવાય, તો 8:30 એટલે ટાઈમ કહેવાય. હાલો જમી લઈએ. ઠંડી તો પણ છે ને આને જ લાગે છે. જો ભાઈ આને જ શિયાળો આવ્યો છે. મને કાંઈ નહીં, અમે રોજ છે ને ડોહર ઓઢતા હતા તો નીરવ કે બહુ ઠંડી વાય છે એટલે કાંઈક ઓઢવાનું બીજું કાઢ એટલે આપણે જો કમ્ફર્ટર કાઢ્યું છે. ગયા વર્ષે છે ને આપણે બ્લેન્કેટ કાઢ્યું હતું શિયાળાનું ને આ વખતે મેં કીધું આ કમ્ફર્ટર આપણે યુઝ કરી લઈએ, જાડું પાડું. આને હું કે કમ્ફર્ટર કહેવાય. કમ્ફર્ટર કહેવાય પણ ધોવામાં છે ને આમાં બહુ વાંધો આવે. તો મશીનમાં નો હમાય, આટલું બહુ મોટું હોય જાડું પાડું એટલે, અને હાથેથી ધોવામાં ફીણ આવી જાય એટલે હું નથી કાઢતી. પણ મેં કીધું આ યુઝ નહીં થાય એના કરતાં લઈ કાઢી જ નાખું. એટલે આને કમ્ફર્ટર કહેવાય કે આને ગોદડું કહેવાય? ગોદડું આપણે સાદી ભાષામાં ગોદડું ત્યાં લેવા જઈને હેન્ડલૂમની દુકાનેથી લોકો કમ્ફર્ટર કહે. કમ્ફર્ટર. અને બીજું શું આવે? બીજું બ્લેન્કેટ આવે. ઈ ગરમ છે, ગરમ બ્લેન્કેટ છે. ઈ એકદમ છે પતલું પણ ઓઢીને તો ઈ છે ને સેજ્જે એટલે સેજ્જે ઠંડી ન હોય. ઓડિયન તો અમારે એમાંથી છે ને શું કે હીટર આવે એને એવું છે, ઇલેક્ટ્રિક છે. એવું તો નીરવ ઇન્વેન્ટ કરવાનો છે પછી વેચશે ઈ. બરાબર છે. આ બહુ જાડું છો. જો જાડાઈ બતાવું લોકોને ખબર. એક તો ઓલો આને જાડું કહેશો કે મને જાડું કહેશો? તુંય જાડું છો, આય જાડું છે. ઓલા ઢોસા કેમ સાદા ઢોસા આવે ને બેનને ઢોસા આપણે ખાતા હતા એ કેમ જાડા આવે એમ જેમ આ જાડું છે. ઢોસા તો બહુ મસ્ત હતા. મેં નહોતા મગાવ્યો પણ નીરવ એની લોકોએ મગાવ્યા હતા ને, હું ટેસ્ટ હતો એનો, મોઢામાં પાણી આવી ગયું. પી લે તો પાણી. પી જ લઈશ ને, બીજું શું કરીશ. સારું છે જાડુ એ છે ને અત્યારે 10 વાગ્યામાં બેડશીટ બદલી છે. નકર મને એવું લાગતું રાતે 3 વાગે ઉઠાડીને છે ને બેડશીટ બદલેવી છે કારણ કે આ પ્રોગ્રામ કાલ સવારે થઈ શકતો હતો પણ અત્યારે બેડશીટ બદલવી છે. પેલા મને એવું થયું કે આજે આખો દિવસ બધા કામમાં ને એમાં હતા ને તો મેં કીધું કાલે આપણે આ બધું કરશું, પણ પછી મેં કીધું કે ના હવે રાતે જ કરી નાખવું છે. એટલે મેં જો અત્યારે 10 વાગ્યા છે અમે લઈ નીરવ ઊભો થઈ જાઉં, પેલા બેડશીટ બદલી દઉં અને પછી તું હું છે. સારું કહેવાય. નકર મને એમ કે 3 વાગે રાતે ઉઠાડી ની કે હાલો બેડશીટ બદલો. 3 વાગે તો હું ખુદ ન ઉઠું, તને છે હું ઉઠાડું એમાં. હા પણ આ 10 વાગ્યાનો કાર્યક્રમ છે એટલે મેં કીધું આ 3 વાગે શિફ્ટ થાય. એમાં એવું છે કે બેડશીટ બહુ મેલી થઈ હતી હમણાં. તો જો પેલા તો આપણે દિવાળી ડાયરેક્ટ ગામડે ગયા હતા, ગામડેથી આવીને એના એક દિવસે રાતે હું વહી ગઈ હતી સુરત થી આવી તરત આપણે ગયા હતા ઉજ્જૈન. એટલા માટે છે બેડશીટ બદલવાનો ટાઈમ જ નહોતો, ઘણા દિવસ થઈ ગયા તો મેં કીધું આજે બદલી નાખી. સારું તો બદલી નાખો, બીજું હું પછી હોઈ જઈએ. હવે છે ને પ્રોપર છે ને શિયાળો આવી ગયો છે કારણ કે ઠંડી છે ને વધારે લાગવા માંડી છે. સ્વેટરની જરૂર રેગ્યુલર પડવા માંડી છે. બહાર તમે ગમે ત્યારે રાતે જાઓ ત્યારે વહેલી સવાર અને રાતે તો ઠંડી હોય છે. દિવસ દરમિયાન હજી નોર્મલ જ છે અને હોઠ હોય કે ગાલ હોય બધું ફાટવા માંડ્યું છે.
કારણ કે શિયાળો આવે એટલે આપણે ખાસ હોઠ ફાટવા માંડે, એટલે એ બધું થવા માંડ્યું. એટલે મેં કીધું હવે પાક્કો શિયાળો આવી ગયો છે, એટલે એક વસ્તુની શાંતિ છે કે ગરમી ગઈ છે. ટૂંકમાં બપોરે થોડો ઘણો તડકો હોય ત્યારે લાગે, બાકી ગરમી હવે ઓલમોસ્ટ ગઈ. તો આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. તમને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. અને શિયાળો છે તો હજી એક વાત કહી દઉં કે લગ્નની સિઝન આવી છે, એટલે ટૂંકમાં તમારા નજીકના કોઈ પણ લગ્ન આવવાના હોય તો તમને એક ખુશીનું હોય, કારણ કે પ્રસંગોમાં મજા આવે અને અમુકને ખાલી જમવા જવાની મજા આવતી હોય. પછી મારા જેવા ફરવાવાળાને વધારે એ મજા આવે કે શિયાળાના લોકેશનમાં તમારે ગરમી ન હોય તો ફરવાની વધારે મજા આવે. એટલે શિયાળાના એટલા ફાયદા છે. અને અમારા ઘરમાં તો જ્યારે થોડાક નાના હતા ત્યારે, બહુ નાના નહીં, મારા મમ્મી ટોપરા પાક, ખજૂર પાક એવી બધી વાનગીઓ શિયાળાની બનાવે. અડદિયો જે મારો ફેવરિટ છે. હવે તો એટલું બધું મોટા થયા પછી ગળ્યું નથી ખાતું, પણ નાના હતા ત્યારે બીજું બધું બહારનું એટલું મળતું નહીં, તો એ બધું શિયાળા પાક બનાવતા. તો કાંઈ નહીં, શિયાળો એન્જોય કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.